પપ્પા ફટાફટ 100 રૂપિયા આપો ને. મારી પાસે ક્યાં 100 રૂપિયા છે? મારી પાસે જો ને 10 રૂપિયા જ છે. જો 10 રૂપિયા આવી કેમ ને પણ હવે ઘરનું ઘર સમજીને જ રહેજે અને મૂંઝાતો તો નહીં જ. જે ખાવું એ ખાઈ લેજે. તો પછી મામા તમે તમારા ઘરે ક્યારે જવાના? પપ્પા તમારી આ કાંટાવાળી જિંદગીમાં સૌથી વધારે સાથ કોણે આપ્યો? ચંપલે. અરે એમ નહીં, દોસ્તારો એ, હગાવાળા એ કે આજુબાજુ વાળા એ? એના હાથમાં હોત તો એ ચંપલે લઈ જાત. નાલાયક, તાર મમ્મી સામું બોલશો? તમને બળતરા થાય છે ને? કેમ? મને શું કામ થાય? તમે ન બોલી શકો ને? તાર મમ્મી કીધું યાદ છે હું કે આ ઘરમાં ઈ કે એમ કરે અને ગિફ્ટ આપશે? હા એ તો યાદ છે, પણ એ હિસાબે ગિફ્ટ તો તમે લઈ જાઓ ને. પપ્પા રિઝલ્ટ આવી ગયું. કેમ એનું એટલું બધું ખરાબ રિઝલ્ટ આવ્યું? તમે નથી કહેતા કે હંમેશા સારા માણસો સાથે ખરાબ જ થાય? સાંજે મારે છે ને હોટલમાં જમવા જવાનું છે. એકલા જવાના છો? હા હો, કાઈ જવાનું નથી. જાવું પડે, પછી મારી વખતે કોઈ આવે નહીં. આ પાર્ટી છે કે ની? છૂટાછેડાની. અત્યારે સ્પ્રે નો છટાય, સુડેલું ફટકાય. હજી કેટલી ભટકાય? આ ફોન જો તો એક મેસેજ આવ્યો ને ત્યાં બંધ થઈ ગયો. લઈ તો હું મેસેજ શું આવ્યો તો? કઈક બેટરી લો. તમને કેમ લાગે ચાલુ તો થઈ જશે ને? જોઉં છું. આ ડોક્ટરે કીધું એક રિપોર્ટ કરાવવો જોઈએ હજી. હવે કેટલા રિપોર્ટ કરાવવા છે? કોઈ બીમારી તો પકડાતી નથી. તો પછી એક કામ કરીએ, પોસ્ટમોર્ટમ કરાવી લેવું છે. મેરેજ એનિવર્સરી એટલે શું કયો તો? કુંવારાપન, મોજ મસ્તી અને આઝાદીની પૂર્ણ તિથિ કહેવાય. તમારો સ્વભાવ હવે સુધારો. તીખા મરચા જેવો છે એવો સ્વભાવ સારો ન લાગે. પણ તારે તો તીખા મરચાનું અથાણું જ કરી નાખવું છે ને. આજ પછી કોઈ દી તમારે બાંધીશ નહીં. હું શું વાત છે? સારું હો. પૂછ્યું નહીં કેમ? વળી એ પૂછી તો પાછું બાંધવાનું ચાલુ કરી. તમારે આમ નામ હેરાન કરવી તો મારી મમ્મી ઘરે વહી જાય. સાચું. આપણે પહેલી વાર ક્યારે મળ્યાથી તમને યાદ છે? ના ના, એ બધું યાદ કરાય એમાં. કેમ? આમ અંદરથી આમ ગભરામણ થવા માંડે.